નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાને અનુલક્ષીને ઇંગ્લિશ પેડાગોજી છે એટલે કે અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રની સિરીઝની શરૂઆત કરીએ છીએ મિત્રો। જેમાં આજના આ વિડીયોમાં આપણે ટોપિક જે હેલો છે લર્નિંગ એન્ડ એક્વિઝિશનમાં, તો ટોપિક જે છે લર્નિંગ, તો એના વિશે આપણે અહીં માહિતી મેળવીશું। તેમાં આપતા જે ટોપિક છે એ આ વિડીયોમાં જોઈશું, તો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને લર્નિંગ વિશે તમને ખૂબ જ ઉપયોગી માહિતી મળી રહે। હવે આપણે શરૂઆત કરીએ કે વોટ ઇઝ લર્નિંગ। વોટ ઇઝ લર્નિંગ, તો લર્નિંગની આપણે વ્યાખ્યા એટલે કે ડેફિનેશન જોઈએ તો લર્નિંગ ઇઝ અ કોન્શિયસ એન્ડ પ્લાનેડ પ્રોસેસ ઓફ ગેઇનિંગ નોલેજ એન્ડ સ્કિલ્સ। લર્નિંગ, તો લર્નિંગને અંગ્રેજી આ જે અંગ્રેજી શબ્દ છે લર્નિંગ, તો એનું ગુજરાતી શું થશે? તો અધ્યયન થશે। શું થશે? તો અધ્યયન થશે। તો લર્નિંગનું ગુજરાતી થશે અધ્યયન। તો અધ્યયન એટલે કે જાણીને, પ્રયત્ન કરીને, જાણીને પછી છે પ્રયત્ન કરીને અને આયોજનબદ્ધ રીતે શીખવાની પ્રક્રિયા। તો લર્નિંગની વ્યાખ્યા કરીએ તો અધ્યયન એટલે કે જાણીને, પ્રયત્ન કરીને અને આયોજનબદ્ધ રીતે શીખવાની જે પ્રક્રિયા છે તો એ અધ્યયન કહેવાશે। અંગ્રેજીમાં કહીએ તો લર્નિંગ કહેવાશે। હવે આગળ જોઈએ તો લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ। લર્નિંગ, તો અધ્યયન એ એક સતત પ્રક્રિયા છે। અધ્યયન કેવી પ્રક્રિયા છે? સતત પ્રક્રિયા છે। પરીક્ષામાં પૂછાઈ જાય કે લર્નિંગ ઇઝ અ પછી બ્લેન્ક, તો શું આવશે? કન્ટિન્યુઅસ પ્રોસેસ એટલે કે સતત પ્રક્રિયા છે। લર્નિંગ એટલે કે અધ્યયનમાં વિદ્યાર્થીને ખબર હોય છે કે હું શીખી રહ્યો છું। આ લર્નિંગ જે પ્રક્રિયા છે એમાં વિદ્યાર્થીઓને ખબર હોય છે કે હું શીખી રહ્યો છું એટલે કે કોન્શિયસ પ્રોસેસ છે, જાગૃત પ્રક્રિયા છે। હવે આપણે જોઈશું તો નેચર ઓફ લર્નિંગ। નેચર ઓફ લર્નિંગ મતલબ કે અધ્યયનની ખાસિયતો। અધ્યયનની ખાસિયતો વિશે આપણે ચર્ચા કરીએ તો એમાં ફર્સ્ટ છે ખાસિયતમાં તો કોન્શિયસ પ્રોસેસ એટલે કે જાગૃત પ્રક્રિયા। લર્નિંગ છે તો લર્નિંગ કેવી પ્રક્રિયા છે? તો કોન્શિયસ પ્રોસેસ એટલે કે જાગૃત પ્રક્રિયા છે। તો લર્નિંગ ઇઝ અ કોન્શિયસ પ્રોસેસ એટલે કે અધ્યયન જાણીને થાય છે। અધ્યયન એટલે અભ્યાસ, જે શીખવાની પ્રક્રિયા છે તો એ શું? જાણીને થાય છે। એટલે કે અધ્યયન જાગૃત પ્રક્રિયા છે। અધ્યયન કેવી પ્રક્રિયા છે? તો જાગૃત પ્રક્રિયા છે। તો કોન્શિયસ પ્રોસેસ એની સાથે કોણ સંકળાયેલું છે? તો લર્નિંગ સંકળાયેલ છે। આગળ જોઈએ, ધ લર્નર ઇઝ અવેર ધેટ હી ઓર શી ઇઝ લર્નિંગ, એટલે કે વિદ્યાર્થીને ખબર હોય છે કે તે શીખી રહ્યો છે। વિદ્યાર્થી છે એને ખબર હોય છે કે તે શીખી રહ્યો છે। ધ લર્નર પેઝ એટેન્શન એન્ડ થિંક્સ વાઇલ લર્નિંગ, એટલે કે વિદ્યાર્થી ધ્યાન આપે છે અને વિચારે છે। તો આ લર્નિંગની જે પ્રોસેસ છે, અધ્યયનની જે પ્રક્રિયા છે, તો તેમાં વિદ્યાર્થી શું કરે છે? ધ્યાન આપે છે અને વિચારે છે। મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન છે એ દબાવી દેજો। હવે આપણે બીજો ટોપિક જોઈશું જેમાં છે ફોર્મલ પ્રોસેસ। લર્નિંગ છે તો એ કેવી પ્રોસેસ છે? તો ફોર્મલ પ્રોસેસ છે એટલે કે ઔપચારિક પ્રક્રિયા છે। કેવી પ્રક્રિયા છે? ઔપચારિક પ્રક્રિયા છે। તો એની એક્સપ્લેનેશન આપણે બંને ઇંગ્લિશમાં પણ જોઈશું અને ગુજરાતીમાં પણ જોઈશું। તો લર્નિંગ ઇઝ અ ફોર્મલ પ્રોસેસ। લર્નિંગ ઇઝ અ ફોર્મલ પ્રોસેસ, પરીક્ષામાં પૂછાઈ જાય લર્નિંગ અને નીચે 3-4 વિકલ્પો આપી દીધેલા હોય અને માંગે કે લર્નિંગ ઇઝ અ પછી 4 ઓપ્શનો, તો શું આવશે? ફોર્મલ પ્રોસેસ। શું આવશે? લર્નિંગ ઇઝ અ ફોર્મલ પ્રોસેસ એટલે કે અધ્યયન એક ઔપચારિક પ્રક્રિયા છે। અધ્યયન કેવી પ્રક્રિયા છે? ઔપચારિક પ્રક્રિયા છે। ઇટ ટેક્સ પ્લેસ ઇન સ્કૂલ્સ એન્ડ ક્લાસરૂમ। શું? તો ઇટ ટેક પ્લેસ ઇન સ્કૂલ્સ એન્ડ ક્લાસરૂમ એટલે કે તે શાળા અને વર્ગખંડમાં થાય છે। આ જે ઔપચારિક પ્રક્રિયા છે શીખવાની, અધ્યયનની, તો એ ક્યાં થશે? તો સ્કૂલમાં એટલે કે શાળામાં અને ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં થશે। એટલે ફોર્મલ પ્રોસેસ એટલે કે ઔપચારિક પ્રક્રિયા છે તો એનો એ કોની સાથે રિલેટેડ? સ્કૂલ, ક્લાસરૂમ સાથે રિલેટેડ છે। આગળ જોઈશું મિત્રો, લર્નિંગ ઇઝ
planned according to a timetable and syllabus. અધ્યયનની જે પ્રક્રિયા છે તે સમયપત્રક શું તો સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ અને અભ્યાસક્રમ એટલે કે સિલેબસ મુજબ આયોજનબદ્ધ હોય છે. જે અધ્યયનની પ્રક્રિયા છે, લર્નિંગની પ્રક્રિયા છે, તો એ સમયપત્રક મુજબ એટલે કે ટાઈમ ટેબલ મુજબ અને અભ્યાસક્રમ એટલે કે સિલેબસ મુજબ આયોજનબદ્ધ હોય છે. ધ ટીચર ડિસાઇડ્સ વોટ, વેન એન્ડ હાઉ ટુ ટીચ. ધ ટીચર ડિસાઇડ્સ તો શિક્ષક નક્કી કરે છે શું ભણાવવું, ક્યારે ભણાવવું અને કેવી રીતે ભણાવવું. તો શિક્ષક શું કરે છે, જે સિલેબસ છે તો એને શું ભણાવવું છે, ક્યારે ભણાવવું છે અને કેવી રીતે ભણાવવું છે તો એનું આયોજન કરે છે. લર્નિંગ ફોલોવ્સ રૂલ્સ, ફિક્સ્ડ પીરિયડ્સ એન્ડ સ્ટ્રક્ચર્ડ લેસન્સ. તો લર્નિંગમાં શું સમાવેશ થાય છે તો રૂલ્સ શું આવશે, રૂલ્સ, ફિક્સ્ડ પીરિયડ આવશે અને સ્ટ્રક્ચર્ડ લેસન્સ આવશે. એટલે કે અધ્યયનમાં નિયમો, નક્કી કરેલ સમય અને આયોજનબદ્ધ પાઠ હોય છે. તો આ બધું લર્નિંગ સાથે સંકળાયેલ છે. હવે તેમાં આપણે જે ત્રીજો ટોપિક છે તો શું, ટીચર સેન્ટર્ડ એટલે કે શિક્ષક કેન્દ્રી. ટીચર સેન્ટર્ડ એટલે કે શિક્ષક કેન્દ્રી. લર્નિંગ ઇઝ અ ટીચર સેન્ટર્ડ પ્રોસેસ એટલે કે અધ્યયન એક શિક્ષક કેન્દ્રિત પ્રક્રિયા છે. ધ ટીચર પ્લેઝ અ મેજર રોલ ઇન ધ લર્નિંગ પ્રોસેસ. અધ્યયનમાં શિક્ષકની ભૂમિકા મુખ્ય હોય છે. અધ્યયન જે છે લર્નિંગમાં તો શિક્ષકનો ખૂબ જ મુખ્ય રોલ જોવા મળે છે, શિક્ષકની ભૂમિકા મુખ્ય જોવા મળે છે. ધ ટીચર ડિસાઇડ્સ વોટ ટુ ટીચ, હાઉ ટુ ટીચ એન્ડ વેન ટુ ટીચ. એટલે કે શિક્ષક નક્કી કરે છે શું ભણાવવું, કેવી રીતે ભણાવવું અને ક્યારે ભણાવવું. સ્ટુડન્ટ્સ મેઇનલી લિસન, ફોલો ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ પ્રેક્ટિસ વોટ ધ ટીચર ટીચીસ. એટલે કે વિદ્યાર્થીઓ મુખ્યત્વે સાંભળે છે એટલે કે લિસન, સૂચનાઓ અનુસરે છે એટલે કે ફોલો ઇન્સ્ટ્રક્શન્સ અને પ્રેક્ટિસ કરે છે. એન્ડ પ્રેક્ટિસ વોટ ધ ટીચર ટીચીસ એટલે કે શિક્ષક જે શીખવે છે એની શું કરે છે, પ્રેક્ટિસ કરે છે, મહાવરો કરે છે. ધ ફોકસ ઇઝ મોર ઓન ટીચર એક્સપ્લેનેશન એન્ડ ગાઈડન્સ દેન ઓન લર્નર ઓટોનોમી. એટલે કે અધ્યયનમાં વિદ્યાર્થી કરતાં શિક્ષક પર વધુ ભાર હોય છે. અધ્યયનમાં શું વિદ્યાર્થી કરતાં શિક્ષક પર વધુ ભાર હોય છે. હવે એમાં ચોથો ટોપિક જોઈશું, રૂલ બેઝડ લર્નિંગ એટલે કે નિયમ આધારિત અધ્યયન. લર્નિંગમાં શું હોય છે કે નિયમ આધારિત અધ્યયન આપણને જોવા મળે છે. રૂલ બેઝડ લર્નિંગ આપણને જોવા મળે છે. લર્નિંગ ઇઝ અ રૂલ બેઝડ પ્રોસેસ. લર્નિંગ ઇઝ અ રૂલ બેઝડ પ્રોસેસ એટલે કે અધ્યયન એક નિયમ આધારિત પ્રક્રિયા છે. અધ્યયન શું છે, નિયમ આધારિત પ્રક્રિયા છે. પરીક્ષામાં પૂછાય લર્નિંગ ઇઝ અ પછી 4-5 જે ઓપ્શન છે, 4 ઓપ્શન આપેલા હોય તેમાં શું આ રીતેનું ઓપ્શન આપેલું હોય અ રૂલ બેઝડ પ્રોસેસ, તો આપણે જવાબ લખી શકીએ છીએ. ઇન લર્નિંગ સ્ટુડન્ટ્સ આર ટોટ રૂલ્સ, સ્ટ્રક્ચર્સ એન્ડ કરેક્ટ ફોર્મ્સ ઓફ લેંગ્વેજ. ઇન લર્નિંગમાં તો સ્ટુડન્ટ આર ટોટ રૂલ્સ એટલે કે વિદ્યાર્થીઓને ભાષાના નિયમો, શું ભાષાના નિયમો, સ્ટ્રક્ચર્સ એટલે કે રચનાઓ એન્ડ કરેક્ટ ફોર્મ ઓફ લેંગ્વેજ, કરેક્ટ ફોર્મ્સ ઓફ લેંગ્વેજ એટલે કે સાચા સ્વરૂપો શીખવવામાં આવે છે. ધ ફોકસ ઇઝ ઓન ગ્રામર રૂલ્સ એન્ડ એક્યુરસી. અહીં તો લર્નિંગમાં તો ફોકસ શાના પર હોય છે, ઓન ગ્રામર રૂલ્સ એટલે કે વાક્યના નિયમો એન્ડ એક્યુરસી એટલે કે ચોકસાઈ પર ભાર મૂકવામાં આવે છે, ચોકસાઈ પર ભાર હોય છે. સ્ટુડન્ટ્સ લર્ન લેંગ્વેજ બાય અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એપ્લાઇંગ રૂલ્સ. તો સ્ટુડન્ટ લર્ન શીખે છે લેંગ્વેજ ભાષા બાય અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે નિયમો સમજીને, શું નિયમો સમજીને એન્ડ લાગુ કરીને ભાષા શીખે છે, એપ્લાઇંગ રૂલ્સ. તો સ્ટુડન્ટ લર્ન લેંગ્વેજ બાય અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એપ્લાઇંગ રૂલ્સ. મિસ્ટેક્સ આર કરેક્ટેડ બાય ધ ટીચર. મિસ્ટેક્સ એટલે કે અહીં ભૂલોને શિક્ષક દ્વારા સુધારવામાં આવે છે. મિસ્ટેક્સ છે, ભૂલો છે, તો એને કોના દ્વારા, તો શિક્ષક દ્વારા સુધારવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે ઉદાહરણ જોઈશું તો ટીચિંગ ટેન્સ રૂલ્સ એન્ડ આસ્કિંગ સ્ટુડન્ટ્સ ટુ મેક કરેક્ટ સેન્ટેન્સ ઇઝ રૂલ બેઝડ લર્નિંગ.
તો ટીચિંગ ટેન્સ રૂલ એટલે કે કાળના નિયમો શીખવવા એન્ડ આસ્કિંગ સ્ટુડન્ટ્સ ટુ મેક કરેક્ટ સેન્ટેન્સીસ એટલે કે વિદ્યાર્થીઓને સાચા વાક્યો બનાવવાનું કહેવું એ તો સેન્ટેન્સ ઇઝ રૂલ બેઝડ લર્નિંગ એટલે કે નિયમ આધારિત અધ્યયન છે. શું છે? નિયમ આધારિત અધ્યયન છે. તો કાળના નિયમો શીખવવા અને વિદ્યાર્થીઓને સાચા વાક્યો બનાવવાનું કહેવું તો એ શું કહેવાશે? રૂલ બેઝડ લર્નિંગ કહેવાશે. 5મા નંબરનો ટોપિક છે નીડ્સ પ્રેક્ટિસ એન્ડ એફર્ટ. પ્રયત્ન અને તો નીડ્સ પ્રેક્ટિસ એન્ડ એફર્ટ પ્રયત્ન અને બળની જરૂર પડે છે. લર્નિંગ નીડ્સ પ્રેક્ટિસ એન્ડ એફર્ટ એટલે કે અધ્યયન માટે પ્રેક્ટિસ અને પ્રયત્ન એટલે કે આપણે બીજું કહીએ તો બળની જરૂર છે. તો અધ્યયન લર્નિંગ માટે શું જરૂરી છે? પ્રેક્ટિસ એન્ડ એફર્ટ એટલે કે પ્રયત્ન. પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિસ અને એફર્ટ એટલે કે પ્રયત્નની જરૂર પડે છે. નોલેજ ડઝ નોટ બીકમ પરમાનન્ટ વિધાઉટ રિપીટેશન. તો નોલેજ એટલે કે જ્ઞાન છે એ ડઝ નોટ બીકમ પરમાનન્ટ એટલે કે પુનરાવર્તન રિપીટેશન એટલે કે પુનરાવર્તન વગર જ્ઞાન સ્થાયી થતું નથી. તો લર્નિંગની પ્રોસેસમાં શું રિપીટેશન ખૂબ જ જરૂરી છે. તો પુનરાવર્તન વગર જ્ઞાન છે એ સ્થાયી થતું નથી. સ્ટુડન્ટ મસ્ટ પ્રેક્ટિસ અગેન એન્ડ અગેન થ્રુ હોમવર્ક, રાઇટિંગ વર્ક એન્ડ એક્સરસાઇઝ. તો સ્ટુડન્ટ્સને એટલે કે વિદ્યાર્થીઓને હોમવર્ક છે, લેખન કાર્ય છે અને અભ્યાસ આધારિત જે પ્રવૃત્તિઓ છે એના દ્વારા વારંવાર પ્રેક્ટિસ કરવી પડે છે. તો વિદ્યાર્થીઓને હોમવર્ક દ્વારા, લેખન કાર્ય દ્વારા અને અભ્યાસક્રમ આધારિત જે પ્રવૃત્તિઓ દ્વારા વારંવાર શું તો પ્રેક્ટિસ કરવી પડે છે. રેગ્યુલર પ્રેક્ટિસ હેલ્પ્સ લર્નર્સ રિમેમ્બર એન્ડ યુઝ વોટ ધે લર્ન. રેગ્યુલર પ્રેક્ટિસ છે તો એ હેલ્પ કરે છે, મદદ કરે છે લર્નર્સ રિમેમ્બર યાદ રાખવા માટે એન્ડ યુઝ વોટ ધે લર્ન અને ઉપયોગમાં આવે એના માટે. તો નિયમિત પ્રેક્ટિસથી શીખેલું યાદ રહે છે. નિયમિત પ્રેક્ટિસથી શીખેલું કેવું બને છે? યાદ રહે છે અને ઉપયોગમાં આવે છે. પ્રેક્ટિસ લીડ્સ ટુ એક્યુરેસી એટલે કે પ્રેક્ટિસથી ચોકસાઈ આવે છે. પ્રેક્ટિસ લીડ્સ ટુ એક્યુરેસી એટલે કે પ્રેક્ટિસ દ્વારા શું આવે છે? ચોકસાઈ આવે છે. તો લર્નિંગ રિક્વાયર્સ પ્રેક્ટિસ, એફર્ટ એન્ડ રિપીટેશન. તો લર્નિંગમાં શું ઇમ્પોર્ટન્ટ છે? તો પ્રેક્ટિસ છે, એફર્ટ છે અને રિપીટેશન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.